નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કોમ્પ્રિહેન્શન ટુ 1 થી 3 જોઈ ગયા. હવે આજે આપણે આગળના કોમ્પ્રિહેન્શન જોઈશું. કોમ્પ્રિહેન્શન 2 ની અંદર ચોથું જોઈશું. આઈ શૂટ એન એરો ઇન્ટુ ધ એર, એટલે કે મેં હવામાં એક તીર ચલાવ્યું. It fell to earth, I now not where. તે પૃથ્વી પર પડ્યું, મને ખબર નથી. For so swiftly it flew the sight. તે ઝડપથી, તે દ્રષ્ટિથી ઉડાન ભરી. Could not follow it in its fight. તેની લડતમાં તેનું પાલન કરી શકાયું નથી. She said, I breathed a song into the air. મેં એક ગીત, એટલે કે મેં એક શ્વાસે એક ગીત ગાયું. It fell to earth, I now not where. તે પૃથ્વી પર પડ્યું, મને ખબર નથી. For who has sight so keen and strong. જેની દૃષ્ટિ એટલી આતુર અને મજબૂત હતી. That if can follow the fight of a song. તે કોઈ ગીતની લડતને અનુસરી શકે છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. What did poet shoot in the air? તો the poet shoot an arrow into the air. પછી સેકન્ડ છે, what did the poet breathed into the air? તો the poet breathed a song into the air. ત્રીજું છે, give the rhymes word for the following. આના જેવો બીજો શબ્દ હતો. sight તો fight, song તો strong. પછી the poet knows where the arrow fell. True and false તો શું આવશે? false. પછી complete the following lines. તો for who has a sight too keen and strong that it can follow the fight of a song. આ ત્રીજું હતું. હવે આગળ જોઈશું. ત્યારબાદ આગળનું પાંચમું છે, વન ડે બોબી વેન્ટ ટુ કેચ ફિશ. એક દિવસ બોબી નામનો માણસ માછલી પકડવા ગયો હતો. હી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. તે નદી કિનારે બેઠો હતો. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. તે સવારથી બપોર થઈ. બટ હી ડીડ નોટ કેચ એની ફિશ. કેચ એટલે પકડી શક્યો, પરંતુ એક પણ માછલી પકડી શક્યો નહીં. સૂન ઇટ વોઝ ઇવનિંગ. અને ત્યાર પછી સાંજ થઈ હતી. ઇટ વોઝ ટાઈમ ટુ ગો હોમ. અને ઘરે જવાનો સમય થયો હતો. બટ હી હેડ નો ફિશ. પરંતુ એક પણ માછલી પકડી શક્યો નહીં. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ. હું મારી પત્નીને શું કહીશ? હી થોટ સડનલી. તેથી તેને એક અચાનક વિચાર આવ્યો. હી હેડ એન આઈડિયા. તેનો એક યુક્તિ વિચારી. હી વેન્ટ ટુ અ ફિશ શોપ. અને તે માછલીની દુકાને ગયો. હી ટોલ્ડ ધ શોપકીપર, આઈ વેન્ટ 3 big fish, થ્રો ધેમ ટુ મી. તેણે દુકાનદારને કહ્યું, 3 મોટી માછલી મારી તરફ ફેંકો. થ્રો ધેમ ટુ યુ? વાય? આસ્ક ધ શોપકીપર. માછલી ફેંકો તમારી સામે, શા માટે? દુકાનદારે પૂછ્યું.
so that I can tell my wife that I caught, catchનું ભૂતકાળનું રૂપ થશે caught the fish, reply Bobby. જેથી હું મારી પત્નીને કહી શકું કે મેં માછલી પકડી છે એમ જવાબ આપ્યો. ત્યારબાદ આપણે તેના ક્વેશ્ચન આન્સર જોઈશું. Where did Bobby sit on catch fish? તો Bobby sat on the bank of the river to catch fish. એટલે કે બોબી સવારથી એટલે નદી કિનારે શા માટે ગયો તો માછલી પકડવા માટે. How long did he sat there? કેટલો સમય સુધી? તો he sat there from morning to evening સુધી. Did he catch any fish? માછલી પકડી શક્યો હતો? તો no, he did not catch any fish. So what did he tell the shopkeeper? So he told, ટેનનું ભૂતકાળનું રૂપ told કરે. He told the shopkeeper, I want 3 big fish. Throw them to me. પછી what did he want to tell his wife? So he wanted to tell his wife that I caught the fish. બરોબર વિદ્યાર્થી. ત્યારબાદ છે છઠ્ઠું. There will be a science fair at Vidya Mandir School tomorrow. Study their plan carefully and answer the question. એટલે કે વિદ્યા મંદિરમાં સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો છે. એમાં જે કોઠો આપેલો છે, કોઠાની અંદર ટીચરોનું નામ છે, સ્ટુડન્ટના છે, વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી એટલે કે કામની જવાબદારી આપેલી છે અને સમય આપેલા છે. હવે આપણે કોઠા ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું. વેર ઇઝ ધ ફેર? તો મેળો ક્યાં હતો? તો ઉપર શું હતું? વિદ્યા મંદિર સ્કૂલમાં. તો આપણે લખીશું વિદ્યા મંદિર સ્કૂલ. પછી હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલ્ટિનર ફોર ધ ફેર? એટલે કે કેટલા વિદ્યાર્થીઓ મેળામાં હતા? તો ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો ખાલી જગ્યામાં આવશે 12. પછી હાઉ મેની ટીચર વિલ બી ઇન ચાર્જ ઓફ ફેર? એટલે કેટલા ટીચરો ઇન્ચાર્જ કર્યો હતો? તો 4. 1 2 3 4. કોઠામાં જોયા 4 ટીચર છે. પછી છે ચોથો ક્વેશ્ચન હે ને. વેન વિલ ધ પાર્ટિસિપેટ ગેટ ટી એન્ડ સ્નેક? એટલે કે ચા અને નાસ્તાનો સમય શું હતો? તો અહીંયા છે તો 11 AM થી 3 PM. પછી છે who will allot the stall? એટલે કે સ્ટોલમાં કોણ કોણ હતું? તો જુઓ allot the stall છે ને, એમાં પૂજા, વિનય અને ઉમંગ. ત્યારબાદ છે who will welcome the guests? એટલે કે મહેમાનોને આમંત્રણ કોણ આપતું હતું? તો કોઠામાં જુઓ વેલકમ ગેસ્ટીસ છે, એની અંદર આવશે મેઘા, કિરણ અને હર્ષ. ત્યારબાદ છે who will register the entry? એટલે કે રજિસ્ટરમાં એન્ટ્રી કોણ મરાવે છે? તો જુઓ મેઘા, રવિ અને ગીતા. ત્યારબાદ છે who will arrange for tea and snacks? એટલે કે ચા અને નાસ્તાનું વ્યવસ્થા કોણે કરી છે? એરેન્જમેન્ટ કોણે કરી છે? તો જુઓ તમે કોટામાં જોઈએ છે ટી એન્ડ સ્નેક્સ. તો શું નામ છે? રજનીભાઈ.
પછી છે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઠામાં જોઈને કરવાનું છે. પછી છે હુ વિલ ગાઈડ મોહન અહીંયા હુ વિલ ગાઈડ અલી, વિનય એન્ડ યામિની, એટલે કે અલી, વિનય, યામિનીને કોણ ગાઈડ કરે છે? તો શૈલેષભાઈ. કોઠામાં જુઓ, નહીં, રજનીભાઈ. પછી છે 11મો, હુ વિલ ગાઈડ મોહન, રાવી એન્ડ ગીતા, એટલે કે મોહન, રાવી, ગીતાને કોણ ગાઈડ કરે છે? તો 9મું છે, ફરી જોઈશું. હુ વિલ ગાઈડ અલી, યામિની એન્ડ અલી, વંદના એન્ડ યામિની, તો આવશે રજનીભાઈ. પછી હુ વિલ ગાઈડ મોહન, રાવી એન્ડ ગીતા, તો કોઠામાં છે શૈલેષભાઈ. પછી હુ વિલ ગાઈડ પૂજા, વિનય એન્ડ ઉમંગ, તો કોઠામાં છે મિતાલીબેન. અને વેન વિલ ધ ગાઈડ એરેન્જ, તો સમય શું હતો? તો 9:30 AM નો. અને વેન વિલ ધ રજિસ્ટર બિગનિંગ, તો 8 AM. આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઠાની અંદર જોઈને આન્સર લખવાના રહેશે અને તમે દરેકે ઇંગ્લિશ ગ્રામરની નોટમાં સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાનું. આવજો વિદ્યાર્થી મિત્રો.